તો 5 દિવસથી ફરાર દેવાયત ખવડની આખરે ધરપકડ કરવામાં આવી છે અને ગીરગઢડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી। ગીર સોમનાથ એલસીબીએ દેવાયત ખવડને ઝડપી પાડ્યો છે। તો એલસીબી દેવાયત ખવડને લઈ અને ગીર સોમનાથના ઇનાજ પહોંચી, જ્યાં એસપી ઓફિસ ખાતે દેવાયત ખવડને લાવવામાં આવ્યો હતો અને ધ્રુવરાજસિંહ પર હુમલાના કેસમાં અટકાયત કરવામાં આવી છે। હુમલાના કેસમાં દેવાયત સહિત 15 સામે ફરિયાદ નોંધાઈ છે। તો ગીર સોમનાથ એલસીબીએ દેવાયત ખવડને ઝડપી પાડ્યો છે અને હવે એસપી ઓફિસ ખાતે દેવાયત ખવડને લાવવામાં આવ્યો, જ્યાં તેની પૂછપરછ ચાલી રહી છે। થોડાક 5 દિવસ પહેલા દેવાયત ખવડ દ્વારા એક ધ્રુવરાજ નામના અમદાવાદના યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો। તે હુમલા લઈને આજે દેવાયત ખવડની ગીર સોમનાથ પોલીસે ધરપકડ કરી। ખાસ કરીને આપણે જે દ્રશ્ય બતાવ્યું એસપી ઓફિસના છે। કલાકાર દેવાયત ખવડ તેઓ જેઓ છેલ્લા ઘણા દિવસોથી ફરાર હતા અને ગીર સોમનાથ પોલીસ તેમના સાગરીતોને શોધખોળ કરી હતી, ત્યારે આજે ગીર સોમનાથ એલસીબી દ્વારા તેમની ધરપકડ કરી ગીર સોમનાથ એસપી ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા અને હાલ તેમની પૂછપરછ ચાલુ છે। થોડી જ વારમાં પોલીસ સમગ્ર મામલે પ્રેસ પણ હોજી શકે છે। ત્યારે કહી શકાય છે ગીરમાં આવી ગુંડાગીરી કરનાર દેવાયત ખવડ હાલ પોલીસ પકડમાં આવ્યો છે। ત્યારે જોવાનું છે કે આગળ શું થાય છે અને કેટલા સાગરીતોના નામ ખુલશે તે હવે તપાસ કર્યા બાદ જ તપાસમાં બહાર આવશે। ન્યૂઝ કેપિટલ, અરવિંદ સોઢા, ગીર સોમનાથ। તો ધ્રુવરાજસિંહ પર હુમલાનો આરોપ હતો ને દેવાયત ખવડ કે જે 5 દિવસથી ફરાર હતો અને હુમલા બાદ દેવાયત ખવડ જ્યાં ફરાર થયા હતા ને ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને દેવાયત ખવડની જે ભાડ મેળવવા માટે તપાસ હાથ ધરી હતી। જો કે આખરે ગીર સોમનાથ એલસીબીએ દેવાયત ખવડને ઝડપી પાડ્યો છે અને એલસીબી જ્યાં દેવાયત ખવડને લઈ અને ગીર સોમનાથના ઇનાજ પહોંચી હતી ત્યાં આગળ હવે દેવાયત ખવડની પૂછપરછ કરવામાં આવશે। અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા ધ્રુવરાજસિંહના પિતા દ્વારા અને સાથે સાથે અત્યારે હુમલાના કેસને લઈને જે અટકાયત કરવામાં આવી છે તેને લઈને વધુ પૂછપરછ પણ અત્યારે કરવામાં આવી રહી છે। હુમલાના કેસમાં દેવાયત સહિત જે 15 સામે ફરિયાદ નોંધાઈ હતી અને તેમની તમામ સામે કાર્યવાહી અત્યારે તે થઈ ચૂકી છે। વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે। કયા કયા કારણો જવાબદાર રહ્યા હતા હુમલા પાછળના તેને લઈને પણ તપાસ કરવામાં આવશે અને સાથે કેટલા શખ્સો આની અંદર જે જોડાયા હતા હુમલા દરમિયાન તેમની સાથે તેમને સહકાર આપ્યો હતો, સપોર્ટ કર્યો હતો, તે તમામની અત્યારે હવે તેમની સામે કાર્યવાહી થશે અને અનેક નામો પણ ઉમેરાશે। પરંતુ અત્યારે તો એસપી ઓફિસ ખાતે દેવાયત ખવડને લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ દેવાયત ખવડની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી હતી। મહત્વનું છે કે 5 દિવસથી જ્યારે આ હુમલાની ઘટના થઈ હતી ને ત્યારે 5 દિવસથી દેવાયત ખવડ કે જે ફરાર હતો અને આખરે એલસીબી ને સફળતા મળી છે। દેવાયત ખવડની ભાડ મળી અને આખરે દેવાયત ખવડને ઝડપી લેવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તો આ દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે જ્યાં એસપી કચેરી ખાતે દેવાયત ખવડને લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે તેની પૂછપરછ પણ શરૂ થઈ ચૂકી છે અને હજુ પણ પૂછપરછ થશે। મહત્વનું છે કે આવતીકાલે જ્યારે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવી શકે છે અને સાથે રિમાન્ડની પણ માંગ આગળ વધશે।